અને આજ અંતપુનિષ્ઠ અને દિવ્ય ભૂમિના આંગણે જ્યારે હજારો અને લાખો ભાવિ ભક્તો ઉપસ્થિત થયા છે ત્યારે પરમ ધામની આ ચેતન બનતી અને દિવ્ય ધરતી આપ સર્વ ભક્તજનોને હૃદયથી આવકારે છે, અંતરથી સત્કારે છે। આપણે સૌ કોઈ બે હાથ ઊંચા કરીને સંત દેવીદાસ અમર દેવીદાસ નો નાદ કરવાનો છે। સંત દેવીદાસ, સંત દેવીદાસ। શુદ્ધ મજાની આ ધરતી આજ જ્યારે શોળ શણગાર સજીને ઊભી છે। આ ધરતી અરાજના પર્વ એટલે અષાઢી બીજનું પાવન પર્વ છે। અને અષાઢી બીજ એટલે માત્ર પંચાંગની તિથિ જ નહીં, પરંતુ આજનો દિવસ ગુરુ પ્રેમ, સેવા, સમર્પણ અને સંત પરંપરાના સ્મરણનો પવિત્ર અવસર છે। આજથી હજારો વર્ષો પહેલા આ ધરતીના આંગણે એક અનન્ય સેવાઓના માધ્યમથી જ્યાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાકાર કરનારી આ ધરતી છે। અને એટલા માટે તો આ ધરતીનો કદાચ આજે ખાડો ખોદો ને ખાડાની ધૂળની અંદરથી પણ સંત દેવીદાસ અમર દેવીદાસના નામ પૂજે છે ને એ ધરતી એટલે સૌરાષ્ટ્રની અવિનાત સમી ધરતી છે। અને એટલા માટે તો કોઈ કહે છે કે તમારું સૌરાષ્ટ્ર આજે પણ અડીખમ ઊભું છે, એનું કારણ શું છે? અને એટલા માટે તો લોકો એમ કહે છે આજે પણ ગુજરાતનું સૌરાષ્ટ્ર અડીખમ ઊભું છે ને એ આમાં અનેક સંતો અને અનેક પૂજ્ય મહંતો આ ધરતીના આંગણે થયા છે। અને એટલા માટે આ સૌરાષ્ટ્ર આજે પણ અડીખમ ઊભું છે। અને એ ધરતી એટલે ગરબા ગિરનારના ગોદમાં આવેલી આ પરમધામની ધરતી છે। અને પરમધામની ધરતીના આંગણે પૂજ્ય દેવીદાસ બાપુ ને મારી માં અમર માએ જ્યાં સેવાનો અલગ જગાવ્યા હતા, જેને દુનિયા તરછોડતી હતી, રક્ત પીડિયાને જ્યાં સહારો મળતો હતો, અને ત્યારે આ એ ચેતન બનતી ધરતી છે જ્યાં હજારો ભાવિ ભક્તો પોતાની શ્રદ્ધાઓ લઈને આવે છે। અને ત્યારે જેટલા પણ ભક્તજનો ઉભા છે, આપને વિનંતી છે આપ યોગ્ય જગ્યા પર આપ આપના સ્થાનને પ્રાપ્ત કરશો। ફરી જેટલા પણ ભક્તજનો ઉભા છે, આપ સૌને વિનંતી છે આપ યોગ્ય જગ્યા પર આપ આપના સ્થાનને પ્રાપ્ત કરશો। અને એટલા માટે તો કહી શકાય આજ પરમધામના આંગણે જે સૂર્ય આવ્યો છે ને, મારા દાદેના ઓરડેથી નીકળતા સૂર્યનારાયણ ભગવાન પણ આ તેજોમય કિરણોને લઈને આ ધરતીના આંગણે પધાર્યા છે। કારણ કે આ ધરતી એટલે પૂજ્ય સંત શ્રી દેવીદાસ બાપુ, મારી માં અમરમાં શાદુલ પીર, જશા પીર, કરમણ પીર, વરદાન પીર, દાનેવ પીર અને સાઈ સેલાણી બાપુ, ગંગામાં બાળકદાસ બાપુ અને હરિદાસ બાપુની સાથે આજે આ ધરતીના આંગણે આપણા સૌ કોઈના ગુરુવર્ય પદે જેમ બિરાજી રહ્યા છે, પૂજ્ય કરશનદાસ બાપુની સેવાની આ ભૂમિ રહી છે। અને આજ અહીં ઉપસ્થિત એક એક વ્યક્તિ હૈયાની અંદર એક હોમ લઈને આવ્યો છે કે આજ આષાઢી બીજનું જ્યારે પાવન પર્વ છે, અને આ પાવન પર્વની અંદર જ્યાં જીવ દયા અને અન્નદાનની સાથે સાથે આ ધરતીના આંગણે જ્યાં અમર દેવીદાસ અને સત દેવીદાસના શબ્દો સેવા સમરસતા અને ભક્તિના પ્રતીક શમી આ ધરતી રહી છે। અને એટલા માટે તો મને કહેવા દો, છેલ્લા બે દિવસથી શરૂ થતો આષાઢી બીજ મહોત્સવ જ્યાં લાખો ભાવિ ભક્તો વધારે છે, જ્યાં આધારે વરણ ભેગું ભળીને ભગવાનની ભક્તિ કરે છે, જ્યાં ભોજન સાથે ભજનનો પ્રસાદ લેવાય છે। અને એટલા માટે તો કહેવાય કદાચ અહીં બેઠેલો કોઈ પણ વ્યક્તિ છે ને, દુનિયા એને જાકારો દીધો હોય, એ વ્યક્તિ તમામે તમામ હિંમત હારી ગયો હોય, અને જ્યારે આ વ્યક્તિને કોઈ સહારો ન મળે ત્યારે કદાચ આ પરમધામની ચેતન બનતી ધરતીના ધજાના પર દર્શન કરે ને, તો ધજાના દર્શન કરતાની સાથે સાથે જ પૂજ્ય દેવીદાસ બાપુને મારી માં અમરબાઈના દુઃખ ભવમાં ભાગીને ભૂકો કરે છે। એવી આ ધરતી એની પરમધામની દિવ્ય ધરતી છે। ત્યારે
ધરતી પર જીવનું આગમન થવા માટે જઈ રહ્યું છે. હે પરમ પૂજ્ય ગુરુદેવ, આપનું આગમન અમારા જીવનમાં કૃપા, કરુણા અને આશીર્વાદના સૂર્યોદય સમાન છે. આપે અમને માત્ર ધર્મનો માર્ગ નથી બતાવ્યો, પરંતુ જીવનમાં માનવ સેવા, જીવ દયા, દાન અને પ્રેમથી જીવન જીવવાનું જીવન દર્શન આપ્યું છે. ગુરુદેવ, આપના ઉપકારોનું ઋણ શબ્દમાં આ બાળક ક્યારેય વ્યક્ત નહીં કરી શકે. અહીં બેઠેલા એક એક વ્યક્તિના હૃદયની અંદર જ્યારે ગુરુ ભાવનાનો મેળો જામ્યો છે. અને ત્યારે પૂજ્ય ગુરુદેવ, આપે ભટકતા લોકોને માર્ગ આપ્યો છે. પૂજ્ય ગુરુદેવ, નિરાશ લોકોને આપે આશા આપી છે. અને એટલા માટે તો કહેવાય જ્યારે ભક્તિના હૃદયો તૂટ્યા છે. ગુરુદેવ, જ્યારે આ વ્યક્તિને કોઈ દિશા નથી સૂઝી, ત્યારે એક માત્ર આશરો એને પરમ ધામના પૂજ્ય કૃષ્ણદાસ બાપુએ દિવ્ય આશીર્વાદનો આપ્યો છે. અને ત્યારે અસંખ્ય જીવનોમાં સંસ્કારના દીપ પૂજ્ય ગુરુદેવ આપે પ્રગટાવ્યા છે. આપ હંમેશ માટે કરુણાની મૂર્તિ છો. અને એટલા માટે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આ ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતીના આંગણે આવે છે, પૂજ્ય બાપુ આપના વિચાર, આપના આશીર્વાદ હંમેશ માટે આ દેશના વડાપ્રધાન પણ ચમકી રહ્યા છે. અને ત્યારે એવા પૂજ્ય બાપુ આપ કરુણાનો અવતાર છો, આપ અસંખ્ય દુઃખોને દૂર કરનારા છો. અને એટલા માટે અહીં બેઠેલા એક એક વ્યક્તિના હૈયે આજ ગુરુ ભાવના જાગી છે. અને પૂજ્ય બાપુ, આજ તમારું આગમન, તમારા પગલો પડે તો આ ધરતી આજ પવિત્ર થવા લાગી છે. અને આજ તમારું જ્યારે દિવ્ય આગમન છે ત્યારે